શિહોરીના ડુંગરાસન પાસે પેટ્રોલ પંપ માલિક પર હુમલો અને લૂંટ, બાઇક હટાવવા જેવી નજીવી બાબતે મામલો બિચક્યો। શિહોરીના ડુંગરાસન નજીક શૌર્ય પેટ્રોલ પંપ પર બાઇક સાઇડમાં કરવા જેવી સામાન્ય બાબતે અજાણ્યા શખ્સોએ પંપ માલિક પર જીવલેણ હુમલો કરી 5000ની રોકડની લૂંટ ચલાવી હોવાની ઘટના બની છે। હુમલાખોરો ટોમી અને પાઇપ જેવા હથિયારો સાથે બે રિક્ષા અને ગાડીમાં સવાર થઈને આવેલા અજાણ્યા શખ્સોએ પંપ પર ત્રાટકી હુમલો કર્યો હતો। હુમલાખોરોએ ટોમી અને પાઇપ વડે શૈલેષજી પર હુમલો કર્યો હતો, જેમાં પીઠના ભાગે ફટકા વાગતા તેઓ નીચે પડી ગયા હતા। આ હુમલામાં દિનેશજી નામના વ્યક્તિ અને અન્ય સાથીદારો સામેલ હોવાનું પંપ માલિકે જણાવ્યું છે। હુમલાખોરો દ્વારા ઓફિસમાં પણ તોડફોડનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જતી વખતે પંપ માલિક પાસેથી 5000 રૂપિયાની લૂંટ ચલાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટના બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ પીડિત પંપ માલિકના જણાવ્યા મુજબ પોલીસ દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી અને માત્ર લખાણ લેવાલી કામગીરી ચાલી રહી છે। હાલમાં આ મામલે સ્થાનિક પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પંપ માલિક દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। ઘટના એવી ઘટી હતી કે હું પેટ્રોલનો ડીલર છું અને એ ટાઈમે લગભગ 7-1 વાગે એક બાઇક પડ્યું હતું મારા પંપને એર મશીન જોડે। એ બાઇક અમારે મોટી ગાડી આવી એટલે મેં સાઈડમાં કર્યું હતું। તો એ સાઈડમાં કર્યું તો એનો માલિક આવ્યો અને ઉશ્કેરાઈને અમને બોલવા લાગ્યો, ગાળાગાળી કરવા લાગ્યો કે હું માણસો લઈને આવું છું, તમે મારું બાઇક કેમ સાઈડમાં કર્યું એમ। પછી અમે પેટ્રોલ પંપના કામમાં વ્યસ્ત હતા અને એ લોકો બે રિક્ષા અને એક ગાડી લઈ અને અજાણ્યા ઈસમો આવ્યા અને પછી ડાયરેક્ટ અમારા ઉપર હુમલો કર્યો। એમાં 2 જણ હાજર હતા, એક આગળથી આવ્યો, 2 પાછળથી આવ્યા। મને ટોમી પાછળના ભાગે વગાડ્યો એમ। કોઈ દિનેશજી કરીને હતા અને કોઈ બીજો વ્યક્તિ હતો। પોલીસે હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી, હજી લખાણ લખીને જાય છે એમ। અને અજાણ્યા 5 ઈસમો એમની સાથે રિક્ષાઓ લઈને આવ્યા હતા। શું નામ તમારું? મારું નામ શૈલેષજી અને મારી 5000 રૂપિયાની એ લોકોએ લૂંટાઈ કરી છે।